નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને જેમ તમે મારી પાછળ આ આશા વર્કર બહેનો જોઈ રહ્યા છો, તેઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને આજે અમદાવાદમાં વિરોધ કરી રહ્યા છે. તો આપણે આ બહેનો સાથે સીધા વાત કરીશું. તો તમે અમારી આસપાસ જે આશા વર્કર બહેનો જોઈ રહ્યા છો, આ લોકો પગાર વધારાની માંગણીને લઈને આજે અમદાવાદમાં વિરોધ કરી રહ્યા છે. તો આપણે સીધા આ બહેનો સાથે વાત કરીશું. શું નામ છે તમારું? કૃષ્ણાબેન. કૃષ્ણાબેન, ક્યાંથી આવ્યા છો? લાલપુર. આજે કેમ આ વિરોધ શેનો છે? અમારે પગાર વધારો કરવાનો ને ઓનલાઈન કામગીરી બંધ કરવાની. પગાર વધારો કેટલા સમયથી તમે માંગણી કરી રહ્યા છો? ઘણા ટાઈમ થયા, 3-4 વર્ષથી આ માંગણી. તો સરકાર સાંભળતી કેમ નથી? સરકાર નથી સાંભળતી અમારું કાંઈ, એટલું બધું કીધા રાખે છે. મોદી સાહેબ કે બધી મારી બહેનો છે, મને પત્ર લખજો, હું તમારી મદદ કરીશ. કોઈ દિવસ કરી છે મદદ? કાંઈ નથી કર્યું. તમે શું કહેશો? મોદી સાહેબ તો કે તમે બધી બહેનો છો, એમની આશા વર્કર બહેનો. કાંઈ મદદ જ નથી કરી કોઈ દી અમારી. બધી મારી બહેનો છે, મને પત્ર લખજો. હા, એ નારી શક્તિનો ઉપયોગ કરે છે આશા વર્કરનો. જ્યારે એને મત જોતા હોય ત્યારે એમ કહે છે કે અમને મત આપો, અમે તમારો ફિક્સ પગાર કરશું. કોઈ એમને પગારમાં ઇન્સેન્ટિવ મળતું નથી. આધાર કાર્ડ કઢવે છે, આધાર કાર્ડનું બધું અમારા પાસે કામ થાય છે, બરાબર. એલેટનું બધું કામ કરાવે છે, એમાં ઇન્સેન્ટિવ પત્ર મળતું નથી અમને કોઈ જાતનું. ના, એની પહેલા અમારે પીવી વાઈફના ફોર્મ ભર્યા છે, એનું એમને કોઈને ઇન્સેન્ટિવ મળ્યું જ નથી. તો મોદી સરકાર કરે છે હું અત્યારે આશા પાસે કામ કરાવવા માંગે છે. આશાનું જે કાંઈ કરવાનું શોષણ કરે છે, એની મરજી જી છે આશાની. બધીને એમ કરાવવાનું છે કામ કે પછી એને ફિક્સ પગાર કરવો છે, એની ગણતરી શું છે? આમ કે નારી શક્તિ, નારી શક્તિ, નારી શક્તિનો મત લેવો છે ખાલી એને, કે બીજું કઈ કામ કરવું છે? બોલો બોલો, પછી ખબર પડે એની. આલે ખરે સરકારને જવા દો તમે બધાય. મફતમાં કામ કરાવે, અમે મરજી પર અમને કામ કરે, એના જ પૈસા મળે. બાકી કેમ બીજું ઉપલું કામ કરાવે, એના પૈસા કેમ નથી મળતા? ઉપલું કામ કરી એના પૈસા કેમ નથી મળતા? અમે કહેવા માંગીએ છે, બરાબર. ના, ટેકોનું કામ કરાવે છે, ઓનલાઈન કામગીરી કરાવે. હું કરવા કરાવે છે? અમે કાયમીના પગારદાર છે, ફિક્સ પગારદાર છે. અમારે બાયધો પગાર છે તો અમે પાસે કરાવી શકે. બાયધો પગાર નથી તો હું કરવા કરાવે છે અમારે પાસે કામ, બરાબર. ભૂપેન્દ્રભાઈ કે આશા વર્કર બહેનોને અલગ અલગ મદદ મળતી હોય છે. તમને ફોને નથી જોતો, આગળ ફિક્સ પગાર કરે પછી કામ થવાનું છે. આ મોબાઈલનું ત્યાં સુધી કોઈ ટેકાનું કામ કરવાનું જ નથી થતું. અમારે ફિક્સ પગાર કરે, ફિક્સ પગાર કરશે પછી જ આપણે કામ કરવાનું છે. મોબાઈલ ઉપર ટેકાનું ત્યાં સુધી કોઈ કરવાનું નથી થતું. પણ સરકાર તમારું સાંભળતી કેમ નથી? સાંભળતી આ નથી કે અમારી પાસે શોષણ કરાવ્યા રાખે એ લોકો. મતનું કામ આવે ત્યારે મારી બહેનો કેમ દેતા નથી અમને પગાર? અમારે એક પાસે જ કરાવવાનું છે. ફિક્સ પગાર વાળાને કેમ કઈ નથી કરતા? ને 200 રૂપિયા અમને ડિલિવરી કેસના મળતા હતા, એ કેમ બંધ કર્યા? જોખમી ના હતા, 200 કેમ બંધ કર્યા? ચૂંટણીમાં અમને બોલાવે. ના, ચૂંટણીમાં બોલાવે, અમને શું મળે? વળતર મળે કાંઈ ચૂંટણીનું? સવારના 7 વાગ્યાના બેહાડે, 6 વાગે છોડે અમને. શું મળે અમને મહેનતાણું એનું? ઘરનું ખાઈને પાછું અમારે જવાનું ન્યા. ભૂપેન્દ્રભાઈને શું કહેશો તમે? ભૂપેન્દ્રભાઈ કેમ એ જ કહેવા માંગીએ છે, તમારું ઇન્સેન્ટિવ બતાવશું. ઇન્સેન્ટિવ વધતું તો નથી, સામેનું હોય એક આપે છે અમારું. અમને પત્રકમાં આવશે એટલું જ અમે દેવું તમને. પત્રકમાં અમારી ફિક્સ પગારની માંગણી છે. ફિક્સ પગાર અમારે જોઈએ છે, તો જ ઓનલાઈન કામગીરી કરશું ને. ટેકોનો મોબાઈલ થઈ જોઈએ અમારે. ત્યાં સુધી ટેકોનો મોબાઈલ નથી જોતો. અમારે પાસે એવી શક્તિ નથી અમે 12-20 હજારના મોબાઈલ લઈ, બરાબર. તમે શું કહેશો? કેમ નહીં સાંભળતા ભૂપેન્દ્રભાઈ? ઈ આ બસ આ મફતમાં કામ કરાવી રાખે ને સાંભળવું તો કઈ છે નહીં. એને અમારું એમની ઓનલાઈન કામગીરી કરવી હોય, કરાવવી હોય અમારી પાસે તો સ્માર્ટફોન દેવા પડે ને એને. અમને તાલીમ દેવી પડે, મોબાઈલ દેવા પડે. ઈ તો કઈ દીધું નથી. મફતમાં કામ કરો બસ, કે એવી રીતે શોષણ કરે છે. બીજી કઈ તકલીફો પડે છે આશા વર્કર બેન? બહુ પડે છે બેન અમારે કામ. ઓનલાઈન કામગીરીમાં અમને હાવ દબાણ જ કરે છે કામગીરીમાં, કે તમે ઓનલાઈન કામગીરી કરો. પણ સ્માર્ટફોન આપવો નથી, તમારા ઘરના ફોનમાં ઓનલાઈન કામગીરી કરો એટલું દબાણ આવે. ને ઘરે જાય તો સામેની વ્યક્તિ કેવું વર્તન અમારે હર કરે. તમને પૈસા મળે એટલે તમે અમારે ત્યાં ધક્કો ખાવા આવો.
એવી વ્યક્તિ એવી ગણતરી અમારી કરે છે એ લોકો. અમારો પગાર કેટલો છે કેટલું આવે એ અમારું મન સમજે છે. નક્કી કામગીરીના ટાઈમ નક્કી નથી, ગમે ત્યારે કામગીરી કરાવે છે. અમારો કોઈ ટાઈમ નથી. તો મરજી પડે ત્યારે અમે કામ કરીએ છીએ. મરજી પડે તો ડિલિવરી કેસમાં જઈએ અમે. જોખમી સગર્ભન લઈને જાય હું અમને મળે 3000 જમા દેવું હતી જોખમીના, કોઈને મળ્યા નથી અમને. ટાઈમે પગાર ચૂકવણી થતી નથી, અમારી ફિક્સ ટાઈમે પગાર ચૂકવણી થતી નથી, વધારાનું ઇન્સ્ટેવ આવતું નથી, કાંઈ અમને ટાઈમે મળતું જ નથી. બેન અટાણે છે ને 3000 નો તેલનો ડબ્બોય નથી આવતો, તો 3-3000 માં કોઈ કામ કરે મફતમાં જ કેવાય. શિક્ષણ ભાવ વધી ગયા. મજૂર વર્ગ જાય ના તોય 400 રૂપિયા રોજ લઈ આવે. કેટલું 400 રૂપિયા રોજ લઈ, અમને 200 રૂપિયા રોજ નથી મળતું. અમે 20 ઘર ફરીએ કે 30 ઘર ફરીએ સર્વે ના, સવારે નીકળીએ બપોરે 12:30 એકે આવીએ અને તો એકાઉન્ટ સર્વે મફત કરાવે છે. બરાબર ઈ કરીએ તો અમને બપોરે મૂલી ગયો હોય 8 વાગે 9 વાગે કામે ચડે, 1 વાગે છૂટી જાય 200 રૂપિયા લઈને આવે. તમને ઈ 200 રૂપિયા નથી મળતા. તો મજૂર હારા કે અમે હારા? અમારે આવી મફતની સેવા નથી કરવી. અમને કોઈ જા ન દે તો કાઈ નહીં, મફતની સેવા કરવી જ નથી. તમારી માંગ નહીં સ્વીકારે તો આગળ મોટું આંદોલન કરશો ખરા? કરવાના છે. દિલ્હી સુધી જવા તૈયાર છે. દિલ્હી સુધી જવા તૈયાર છે. અમારો ફિક્સ પગાર કરો ગમે એમ કરીને. આજ 18 વર્ષ થયા, અટાણે અમે છે ને નિવૃત્તિ જેવા થઈ ગયા. મારા ટાંગા વયા ગયા, ટાંગા વયા ગયા. કેને કેવું? બરાબર અમારા છોકરા ને ધણી ને અમારે કરવું કેનું? શું નામ છે, તમે ક્યાંથી આયા છો? હું અહીં મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાંથી. આટલી બધી દૂરથી આયા, કેમ આયા છો આજે? મેં અમારા હક માટે આયા. એમ કે બેનો રાત દિવસ મહેનત કરે છે, કોઈ મહેનતાણું નહીં, કોઈ ફિક્સ નહીં, કોઈ ટાઈમ નહીં. ડિલિવરીમાં કોઈ ટાઈમ નહીં, ઓપરેશનમાં નહીં, દર્દીમાં કોઈ ટાઈમ નહીં. જ્યારે જઈએ ત્યારે કે ફોન કરે કે આવી જાઓ તો અમારે જવું પડે. એટલે મારે એક જ વિનંતી છે કે બહેનોને ફિક્સ મળે તો તો મહેનતાણું હાલે અને બધાયનો ઇનકો લાભ મળે. આપણા મોદી સાહેબ એવું કહે કે આ બધી મારી બહેનો છે. બહેનો કરીને તો મોદી જવા દો. તમે તો બેન છો એમના. મોદી બહેનો કરીને બહેનોનું કોઈ વિચાર્યું નહીં. ઠેક દિલ્હી ગયા હતા અમે, અહીંયા દિલ્હીથી ને પાછા આવીને કશું કોઈ નિર્ણય નહીં લાયા. એમ કે નિર્ણય આવશે, આમ આવશે, પગાર મળશે. આ 3 ને 4 મહિનાનો પગાર ભેગો થાય. 3 મહિનાનો પગાર ભેગા થયા, કોઈને કોઈ વેતન નહીં. પૂછો કોઈ એકે બેનોના પગાર થયા કે હજુ? બોલો તમે હવે. બરાબર. આપણા ભૂપેન્દ્રભાઈ એવું કે આશા વર્કર બહેનોને તો બહુ બધા લાભ મળતા હોય છે, શું કહેશો તમે? એ લાભ એનસીઓ ને મળે બેન. અમને તો બહેનોને કોઈ લાભ હજુ મળ્યો નહીં કે કોઈ અપાયો નહીં. એનસીઓ ને મળે 12,000 મળે. એમ કે પહેલા 3,000 મળતો તો 12,000 મળે. એનસીઓ ને મળે. અમને કોઈ મળતો નહીં લાભ, અમને મળ્યો નહીં. તમને પગાર કેટલો મળે અત્યારે? મહિને કેટલો પગાર મળે? મારે મહિને કામગીરી ઉપર મળે બેન. કામગીરી નહીં કે ફરીએ તો ચરીએ, નકર બેહીને 4,000 મળે ખાલી. 4,000 જ આપે. તાર મોંઘવારી કેટલી, 4,000 માં શું આવે? ઘરનું પૂરું કરિયાણું નહીં આવતું બેન. અને તેલના ડબ્બાના 2500 3,000. બીજો સવાલ એ છે કે જેમ તમને કામ કરો તો જ પગાર મળે, બરાબર, તો ભાજપ સાંભળતી કેમ નહીં તમારા? ભાજપ હોનું કરે, બહેનોને કે અપાઈશું લાભ અપાઈશું, આમ કરશું, પગાર વધારો, પણ એ બધું કશું જ નહીં, ખાલી વાતો હો ભાજપની. તમારું શું નામ છે? અમારું ગામ ભાડથર પીએસસી ભાડથર ગામ અને તાલુકા ખંભાળિયા અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા. તમે છે દ્વારકાથી આવ્યા છો? દ્વારકાથી અમે આવ્યા છીએ. બસ અમે બધી બહેનોને સાથ સહકાર આપવા માટે અને અમારા સાથ સહકાર માટે મોદી સાહેબ કહે છે કે ગામનો વિકાસ ને દેશનો વિકાસ, પણ આમાં નારીનો વિકાસ શા માટે નથી થતો? બરાબર, અમે આજે આવી મોંઘવારીમાં તેલનો ડબ્બોમાં 3,000 છે તો અમારે 3,000 તો પગાર નથી થતો. બરાબર, 3,000 માં આવે શું એ વિચાર નહીં કરતા હોય. આજ અમે 9ની સાલથી ચડેલા છે ને આજ 26મી સાલ બેસી ગઈ છે. અમે જ્યાં છીએ ત્યાં છીએ. અમારા માટે ફ્રી કામ વધી ગયા છે, મફતના બધાય, જેનું વેતન મળતું નથી. ઓમ કે આશા ઇન્સેન્ટિવ મળવા પાત્ર અમને ઘણા કામ નથી એવા કે અમને કાંઈ વેતન મળતું નથી. મફતમાં જ અમને કામ કરાવે છે. PMBY ના ફોર્મ ભરાવે છે, એનું અમને કોઈ મહેનતાણું હજી સુધી મળ્યું જ નથી. અમુક બેનો લાભાર્થીઓ અમારે ઘરે ઝઘડવા આવે છે, ફોલ્ડ એને પર કોલ થાય છે, એ લોકો અમારા પાસે ઝઘડવા આવે છે.
કે તમે આવા ફોર્મ ભરો છો તો પૈસા અમને કેમ મળતા ને તમે ખાઈ જાઓ છો એમ અમને કહે છે. તો એને પૈસા તો મળવા જોઈએ ને બેનોને. બીજા નંબરમાં અમે વાડીઓમાં સર્વે કરવા જઈએ, સાપ ઉંદેડા કૂતરા કઈડાવીએ છીએ, ત્યાં કોઈ જોવાના આવતા નથી. એસબીવાયસી પછી અમે જે વિઝિટો કરીએ સગર્ભા બહેનોની પીએમ આપણે બધી કરીએ છીએ ને વિઝિટો, કઈ વિઝિટો નથી કરતી. હવે ઓનલાઈન કામગીરી આવી છે પણ આમાં અમને 7 પાસ હતા ને 6 પાસ હતા ને એવી બેનો લીધેલી છે, બરાબર. તો એ બેનોને ઓનલાઈન કામગીરી કેમ ફાવે? હવે ઓનલાઈન કામગીરી કરીએ તો જ અમને પૈસા મળવા પાત્ર થાય છે. તો અમે ઇન્સેન્ટિવ પ્રથા અમે એમ નથી કહેતા ઓનલાઈન કામગીરી અમે નહીં કરીએ, પણ અમને પેલા મોબાઈલ તો આપો, અમે ટ્રેનિંગ આપો, અમે ટ્રેનિંગ આપો, અમને એમનું વેતન આપો. વેતન અમને મળવું તો જોઈએ ને. અમને મફતનું જ કામ કરાવવું છે, અમને માનસિક ત્રાસ આપવો છે, અમને ગાંડિયું કરી નાખવી છે. અમે અટાણે અમારા છોકરાને અમારા પતિની નથી રહ્યું. અમને એમ કહે કે તમને સરકાર ગાંડિયું કરી નાખ્યો ને, આ જેમ સરકાર અમને ઉતારે છોકરા એમને ઉતારી નાખી. તો અમે સરકારને એટલું જ માનીએ છીએ કે અમારું ફિક્સ વેતન કરો. અમને યુનિફોર્મ હજી સુધી નથી આપ્યા. એક જ વખત યુનિફોર્મ આવ્યા પછી બેનોને યુનિફોર્મ પણ નથી આપ્યા હજી સુધી. અમારી કોઈ ઓળખ પણ નથી. આઈડી કાર્ડ પણ આપવા જોઈએ પણ ઓળખ પણ નથી. અને ઓમ એમ કે કામ કરો બેનું, તમે કામ કરો, બીજી વાત નહીં. અમારું ફિક્સ વેતન કરો, અમારો ફિક્સ સમય હોવો જોઈએ. અમે બેનું ખાવાને પીવા વગરની નભીએ છીએ. અમે ખાવા પીવા જેવી નથી રહેતી. ડિલિવરીમાં મોકલે, ડિલિવરીમાં મળવા પાત્ર કાંઈ પણ નહીં, બરાબર, મળતું કાંઈ નથી. તો અમે બેનું જ્યારે કોલ કરે ત્યાં એમને અમારા જેવા કપડાં પહેર્યા હોય ભાગવાનું. બેનું તમે જાઓ, ફરજિયાત છે બેનું તમારે જવાનું. 30-40 વાળા 1000 વાળા પગાર છે એને કોઈ ફરજિયાત નથી. અમારે આશા બેનું જ બધી ફરજિયાત છે. કાંઈ પણ ગામની અંદર થાય, બાળ મરણ કે માતા મરણ કે ઓરીનો કેસ નીકળે કે રોગચાળી નીકળે તો બેનું તમારે ફરજિયાત. તો સરકારને ફરજિયાત કાંઈ નથી અમારા પ્રત્યે. પણ મોદી સાહેબ કે તમે તો બેન છો એમના. બેન હવે અમારે બેન નથી થવું. હવે અમારે બેન નથી થવું. અમારે પેટ છે, અમારે પેટ પૂરતું અમારા બાળકોને, અમારા પતિને, અમારા પરિવારને, અમને ખુદને પણ જોઈએ છીએ, બરાબર. એટલે પૈસા વગરનું કાંઈ નથી. અને અમને એમ કે સેવા કરો, સેવા કરો, મફતની સેવા કરી કરીને અમે થાકી ગયા છે. સેવા કરશો તો મેવા મળશે, પણ કેવાના મેવા મળે? જેટલું અમે સેવા કરીએ છીએ ને એટલું અમારા ઉપર બમણું કામ આપતા જાય છે. સરકાર મોદીજી એમ કીધું હતું, ભૂપેન્દ્રભાઈ એમ કહે છે કે બહેનો મને પત્ર લખજો. લખ્યો છે પત્ર તમે? પત્ર ને આપણે ઢગલા પાડ્યા છે ઓફિસની ની અંદર, ફાઇલ ની અંદર, અમારે જિલ્લાની અંદર, અમારા યુનિવાર આવે પણ એને હજી સુધી કાંઈ પણ જવાબ અમને આપ્યો નથી. એને ઘણા વચનો પણ આપ્યા છે, હું આ કરીશ ને હું તે કરીશ ને, પણ હજી સુધી અમને તો કાંઈ એક પ્રશ્ન જવાબ આપ્યો નથી સાહેબ, બરાબર. પછી જેપી નડ્ડા એ સભામાં 1500 રૂપિયા કંઈક મંજૂર કર્યા પણ એ પણ હજી અમને મળ્યા નથી. એને 1 વર્ષ થઈ ગયું, એ જવાબ અમને આપતા નથી. હવે અમારે કરવું હું? હવે એક કામ કરો, બધી બેનું ઉતરી જ જાઓ, રાજીનામા દઈ દો, બરાબર. અમે હવે રાજીનામા આપવા માટે પણ તૈયાર છીએ. 3000 ને 4000 કોઈ બેનું પેટ ભરાય નહીં, ઘર ન હાલે. એટલી સમજતા નહીં હોય. એના કેવા મોટા મોટા પગાર છે તો અમને કઈ નહીં જોતું હોય. તો અમારું ફિક્સ વેતન કરે, અમારું સમય નક્કી કરે, અમારા કામને જે મંજૂરી પૈસા છે એ અમને મળવા જોઈએ. અને ઇન્સેન્ટિવ પ્રથા છે તો ઇન્સેન્ટિવ મળે એ જ કામ કરશું. અને ઓનલાઈન કામગીરી અમારી બંધ કરે. આપણા ભૂપેન્દ્ર પટેલ છે મુખ્યમંત્રી, કે મૃદુ અને મક્કમ બધાને સાંભળતા હોય છે એવું બધું કહે છે, શું કહેશો? ભૂપેન્દ્રભાઈને મૃદુ અને મક્કમ ને એવું બધું કહેતા હોય છે, એ કેમ નહીં સાંભળતા? નથી સાંભળતા. એને અમને કંઈક વચન આપ્યા છે કે બેનું તમારું સારું કરીશ, આ સમયે આ વર્ષ જતા તમારું આ કરીશ, પણ એને પણ કાંઈ મુદ્દો યાદ નથી. ચૂંટણીનો સમય યાદ રહીએ છે, તમારું આ કરશું તે કરશું, બેનું તમારો પગાર વધારી દેશું. રાજ્યસભામાં પણ બોલે છે, જ્યાં ત્યાં બોલે છે, પણ કાંઈ અમારી બહેનોનું કાંઈ સારું કરતા નથી. આશાનું શોષણ થાય છે, વચનનું આપે છે પણ કોઈ અમારું થતું નથી. મોદી સાહેબને મારે રાખડી મોકલાવી હોય તો અમે રાખડી મનોડર કરીને કે આંગળિયારી મોકલી ના તો એનો ખર્ચો અમે ભોગવીએ તો થાય. બેનો કરે પણ ખાલી બેનો વિશ્વાસ દેવા પૂરતા બેનો કરે છે. ચૂંટણી આવે ત્યારે બેનો કહે છે, ત્યારે એને મત જોઈ છે એટલે બેનો કહે છે અમારો પગાર કેમ નથી ફિક્સ કરતા. મારે એક જ નિર્ણય જોઈ છે, ફિક્સ પગાર કર્યા પછી અમે ટેકોની કામગીરી કરશું. મોટો ગાંધીનગરનો પગારદારનો કેવડો પગાર છે
એ તમે વિચાર કરો. આ તમે તડકો ટાઢ વરસાદ અમે ભોગવીએ છે ને ઘણી બેનો મારી આશા બેનો મરી ગયું છે આમાં એના કોરોનામાં એના ધણી છોકરા મૂકીને એવડા છોકરા મૂકીને મરી ગયા છે. સરકારે હું એના દીધું છે 5 રૂપિયા નથી દીધા એને. ખોટું આશ્વાસન જ આપવું છે આ સરકારને. હવે સરકાર સમજે તો સારી વાત છે ને કે સરકારને અમે બદલાવા માંગશું. હવે નહીં માને તો હવે બદલાવ લઈ આવવો જ પડશે ગમે એમ કરીને. આવું કેટલું કે ના હાકું છે. 18 વર્ષ થયા અમને આજે આ નોકરીમાં. કોક તો કયો અમને કે નથી આ મોઢામાંથી જીભ પડે એટલે કામ કરવા હાલી ની રે. અમારે ધણી છે છોકરા છે અમારું પેટ ભેગું છે. 2000 માં થાય હું અમારું વિચાર કરો. મોંઘવારી છે મજૂરી માણા જાય ના તો મહિનાના 30,000 ઉપરનું કામ કરે છે મજૂર વર્ગ છે એ સમજાય ને. સામાન્ય માણસ છે ના એક દી જાય ને 2 દી નો જાય ના તો એનો એટલો પગાર થઈ જાય છે. અમારો પગાર એટલો થતો નથી. અમારો પગાર 4 થી 5,000 પગાર થાય છે. હું રોજ થયું એક દિવસનું રોજ હું થયું 100 રૂપિયા રોજ થયું. વિચાર કરો તમે. મોદી સાહેબ ને ભૂપતભાઈ આ કરે છે હું અમારું કોઈનું ના સાંભળવું જ નથી. ચૂંટણી ટાણે અમે તમારું કરશું અમે તમારું કરશું એ કઈ નથી કરવાના. આપણું ફિક્સ પગાર કરો તો જ ઓનલાઈન કામ થાય નકર નહીં થાય ને તો જ મોબાઈલ જોઈ નકર મારે મોબાઈલ જોતો નથી. બરાબર. આ ઉત્તમમાં ઉત્તમ પ્રશ્ન બધાય બેનું ના આવી તકલીફ છે. બરાબર ને છેલ્લે અમે છૂટા થાય ત્યારે પેન્શન યોજના મળવી જ જોઈએ ગમે એમ કરીને. અમે માણસ છે અમારે ધણી છે છોકરા છે. અમારે પબ્લિક ની સેવા જ કર્યા રાખવાની. ઘરે ઘરે જઈને માહિતી જ લીધા રાખવાની છે. અમારે કામ કરવું તો અમને પૈસા આપો 93 થી વધારે આપો. જે અટાણે પેન્શન યોજનામાં ઉતરે છે એના પૈસા મળે છે. અમને કેમ ન મળે? અમને કેમ ફિક્સ પગાર નથી કરતા? છેલ્લી સાનું પહેલી સાનું સાંભળો ને કે અમે દિલ્હી આવવા તૈયાર છે. હવે હા દિલ્હી આવવા તૈયાર છે. તમે જોઈ શકો છો આપણી સાથે જે આશા વર્કર બહેનો છે આ કોઈ સરકાર પાસેથી લાખો રૂપિયા નથી માંગતા. ફક્ત પોતાના અધિકારનો ફિક્સ પગાર માંગી રહ્યા છે. એ પણ સરકાર આટલા વર્ષોની માંગણી છતાં પૂરી નથી કરી રહી. જી તમારું શું નામ છે? મારું નામ પરમાર અસમતબેન રમેશભાઈ. ક્યાંથી આવ્યા છો? મહેસાણા જિલ્લો. છેક મહેસાણાથી અમદાવાદ આવ્યા છો, શું કારણ છે? મહેસાણાથી અમદાવાદ એટલા માટે લાંબુ થવું પડ્યું કે છેલ્લા કેટલાય સમયથી અમારી પડતર માગણીઓ આશા અને ફેસિલિટર બહેનોની છે. જેવી કે અમને વર્ષમાં 2 જોડી ડ્રેસ આપો, ઓનલાઈન કામગીરીનો પ્રેશર કરો છો. તો અમારી જે બહેનો છે એ ફિલ્ડ લેવલે કામ કરનારી બહેનો છે કે એમને ફિલ્ડનું કામ સંભાળ્યું છે. એને ડિજિટલ કામગીરી તમે કઈ રીતે સોંપો છો? કોઈ પણ સક્ષમ સાધન આપવામાં આવી નથી. એ છે. પછી અમારું કામ ફિક્સ છે તો અમારા કામના કલાકો પણ ફિક્સ હોવા જોઈએ. અમારું વેતન પણ ફિક્સ હોવું જોઈએ. સાથે 2018 પછી કેન્દ્ર સરકારમાંથી અમારો 1 પણ રૂપિયાનો વધારો થયો નથી. સાથે ગુજરાત સરકારમાંથી પણ 2022 પછી 1 પણ રૂપિયો વધારો આશા કે ફેસિલિટર બહેનોનો થયો નથી. હરિયાણા, પંજાબ, કેરાલા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યો જેમાં આપણું ગુજરાત રાજ્ય શિક્ષિત અને વિકસિત રાજ્ય કહેવામાં આવે છે એ રાજ્યની બહેનો એ રાજ્યો કરતાં પણ ખૂબ ઓછું વેતન લેવા આપવામાં આવે છે. જ્યારે અમારું કામ દિવસે ને દિવસે વધી રહ્યું છે. અમારા આરોગ્ય વિભાગની આશા અને ફેસિલિટર બહેનો 42 જેટલા પ્રોગ્રામો ઉપર કામ કરે છે. તો આટલા બધા પ્રોગ્રામો અમારા જીઆરમાં એમ લખવામાં આવ્યું છે કે અઠવાડિયાના 5 દિવસ 2 કલાક એમના સમયે અને એમના ટાઈમે કામ કરવાનું. તો શું તમે વિચારી શકો છો કે આ 2 કલાકની કામગીરીમાં 42 પ્રોગ્રામો ઉપર કામ કરી શકાય અને એક પણ કામનું નજીવું વેતન જે અત્યારની મોંઘવારીમાં બિલકુલ પોસાય એવું નથી. તો અત્યારે અમે આ સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારું કામ ફિક્સ છે તો અમારું વેતન પણ ફિક્સ કરો. લઘુત્તમ વેતન જે બંધારણમાં લખ્યું છે જે એ અમને ચૂકવવામાં આવે. મોદી સાહેબ કે તમે બધી એમની બહેનો છો, પત્ર લખજો. હા, મોદી સાહેબ તો વારે કહે છે કે તમે અમારી બહેનો છે, પણ આજ સુધી અમને ગુજરાતની બહેનોનું ક્યારેય સાંભળ્યું નથી.
અમે તો પત્ર અને કાગળ તો લખીને થાકી ગયા છીએ. છે કે દિલ્હી સુધી એમને અમે પત્રો લખ્યા છે. તો સાહેબ, જો તમે ગુજરાત રાજ્યના આ વડાપ્રધાન છો, તો કહેવત છે આપણા ગુજરાતમાં કે મોસાળમાં મા પીરસવા વાળી હોય તો ભાણિયા ભૂખે ના મરે. તો આ તો તમારા જ ગુજરાતની બહેનો છે, તો એ કેમ ભૂખે મરે? આટલા મોંઘવારીની જમાનામાં તમારી ગુજરાતની બહેનો કેમ પાછળ? ભૂપેન્દ્રભાઈને શું કહેશો? તો કે બહુ બધા લાભ આપે છે આશા વર્કર બહેનોને. ભૂપેન્દ્ર સાહેબ એમ કહે છે કે બહુ બધા લાભ. છેલ્લે અમે 6-1 મહિના પહેલા એમની સાથે બેઠક કરેલી, તો એમણે અમને કહ્યું હતું, અમારા પ્રશ્નો સાંભળ્યા હતા. એમણે કહ્યું કે તમારા પ્રશ્નોનું નિવારણ આવશે, ચર્ચા કરીશું. પણ એ બેઠક પછી અમારો એક પણ પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નથી. બીજા રાજ્યોની બહેનોને વર્ષમાં 2 વાર સાડીની ડ્રેસની સિલાઈ સાથે ચૂકવવામાં આવે છે, જ્યારે અત્યારે અમારી બહેનો તમે જોશો કેટલી બહેનો ડ્રેસ વગરની બેઠી છે, કારણ કે છેલ્લા 2 વર્ષથી એમને ડ્રેસ આપવામાં આવ્યો નથી અને ડ્રેસ ફાટી ગયું છે. ડ્રેસ અમારા બહેનોની ઓળખ છે. આવા તો અમારા કેટલાય મુદ્દા છે. અત્યારે પ્રેસા સોફ્ટવેરમાં ઓનલાઈન ડિજિટલ અમારો પગાર ચૂકવવામાં આવે છે, તો કર્મચારીનો અધિકારીઓનો પગાર આધાર બેઝ નહીં અને સામાન્ય લઘુત્તમને ઇન્સેન્ટિવ લેતર બહેનોનો આધાર બેઝ પગાર, એના કારણે અમારો પગાર અને અમને જે વધારો આપવામાં આવે છે એ પણ રેગ્યુલર થતો નથી. તો કેવી રીતના ગુજરાતનો વિકાસ કહેવાય? તમારું શું નામ છે? ભાવનાબેન પટેલ. ભાવનાબેન ક્યાંથી આવ્યા છો? કડી અર્બન. અચ્છા, ત્યાંથી અહીં આવ્યા છો. શું કહેશો? આ મોદીજી તો કહે તમે બેન છો ને પત્ર લખજો ને નારી શક્તિ કહેતા હોય છે. નારી શક્તિ જિંદાબાદ છે, પણ એમાંનું કશું જ થતું નથી. કાયમથી એ પ્રશ્નના ઉત્તર આપી થાકી ગયા છીએ. ઓનલાઈન કામગીરી વધી ગઈ, કશું વેતનનું મળતું નથી. બરોબર, સમાન કામ સમાન વેતન. તમારું શું નામ છે? મારું નામ પરમા હરખુબેન, રાજકોટના આશા વર્કર છું. રાજકોટથી અહીંયા અમદાવાદ આવ્યા છો, લાગે છે ભાજપ સાંભળશે તમારું? અત્યાર સુધી સાંભળ્યું નથી, પણ આજે એક સાથે જો 5000 બહેનો આજ બેસવાની છે, જો એનું સાંભળી લે એવી અમારી ઈચ્છા છે. એવી અમે મોદી સાહેબને અને ભાજપને અમે દિલથી અમારી વ્યથા અમે વ્યક્ત કરીએ છીએ કે એકવાર અહીંયા આ બહેનોની વ્યથા સાંભળો. આ બહેનો આરોગ્યલક્ષી કેટલી કામગીરી કરે છે એ જુઓ. બાળ મરણથી માંડીને માતા મરણ સુધી, કોરોનાની મહામારીમાં, કોરી રૂબેલાની કામગીરીમાં હરેકમાં ગુજરાતને ફર્સ્ટ અપાયું છે. તો આજે એ બહેનોને પોતાના વેતન માટે જો રસ્તામાં આવે તે ઉતરવું પડે ને, તો ભાજપ માટે તો શરમજનકની વાત કહેવાય. જો એની બહેનો આવે તે રસ્તા પર ઉતરી જાય ને તો. બરાબર. તમે વોટિંગની કામગીરી તમે કરો, ઘરે ઘરે જઈને બધું સર્વે કરો, બધું કામ તમારા પર જ આધારિત છે, તોય તમને જ કેમ તકલીફ આપે છે? એ જ નથી સમજાતું કે અમારા કામગીરીથી જેનું બધું એને કામગીરીની પૂર્ણ થાય છે. છેલ્લે બાકી વસ્તી ગણતરીની કામગીરી જે બાકી હતી એમાં એને પૂરો વિશ્વાસ હતો કે આશા બહેનો આશા ફેસિલિટીથી એ કામ એને સક્સેસ. તો એને એટલો વિશ્વાસ છે કે આ આરોગ્યલક્ષી કર્મચારી છે, કર્મચારી તો કહેવાય જ નહીં, કે આ જે બધા બેઠા સ્વૈચ્છિક કાર્યકર છે, જે પોતાના ઇન્સેન્ટિવ બેઝ ઉપર કામ કરે છે. ફક્ત એને 2000નું ઇન્સેન્ટિવ મળે છે. એ ઉપરાંત જો એને કામગીરી થાય ને તો ઇન્સેન્ટિવ મળે. તો ઓનલાઈન કામગીરી જ્યારે માથે થોપવામાં આવી છે ને, તો એ ઉપરનું જે ઇન્સેન્ટિવ એ આશાનું બંધ થઈ ગયું છે. ફેસિલિટીની વિઝિટ બંધ થઈ ગઈ છે. તો આ એ જ નથી સમજાયું કે શું જોઈને આશા બહેનો ઉપર આટલું કામગીરીનું ભારણ થોપે છે અને ઇન્સેન્ટિવના નામે 0 બતાવે છે. શું ભાજપ સરકાર પાસે રૂપિયા પૂરા થઈ ગયા છે કે આ બહેનો માટે નથી કરી એકદમ? મોદીજી કે તમે બેન છો એમના. મોદીજી કહે છે, પણ મોદીજી માનતા નથી. કહેવામાં ને માનવામાં ને કરવામાં ઘણો ફેર છે. જો મોદીજી દિલથી માનતા હોત ને કે એની બેન છે, તો આજે એની બેનો રસ્તા ઉપર ન આવે. જો ભાઈ સાચે માને ને કે મારી બેન છે, તો બેનને રસ્તા ઉપર ભાઈ ન આવવા દે. પણ કેવું અને કરવું એમાં બહુ તફાવત છે. અને મોદીજીને કરવું જોઈએ. આજે જો એમને આંખ ખોલવી જોઈએ કે આજે જો મારી બહેનો આટલી રસ્તા પર આવી ગઈ, તો આગળ આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે હવે અમે અટકશું નહીં. કારણ કે હવે અમારી છે ને હદ છે ને સીમા છે એ પાર થઈ ગઈ છે. પહેલા અમને 3 થી 4000 મળતું, હવે છેલ્લા 6 મહિનાથી ઓનલાઈન કામગીરી આવી છે, એટલે એ પણ અમારું સાવ બંધ થઈ ગયું છે. તમારું શું નામ છે? મારું નામ પુષ્પાબેન અરુણભાઈ પરમાર, જિલ્લો ભાવનગર, તાલુકો વલભીપુર. આજે તમામ આશા બહેનો અને ફેસિલિટર બહેનો, આજે તમામ ગુજરાતની બહેનો અહીંયા ભેગી થઈ છે અને અમારા પ્રશ્નોનું કોઈ પણ જાતનું સરકારમાં નિરાકરણ આવતું નથી. આજે 2018થી કેન્દ્ર સરકારમાંથી કોઈ પણ રૂપિયો વધારવામાં આવ્યો નથી અને વારંવાર બેઠક કરવા છતાંય તોય પણ અમને જવાબ આપતા નથી. આજે 2018થી અમને યુનિફોર્મ પણ આપતા નથી અને યુનિફોર્મ આપે છે તો ફિલ્ડની અંદર જાય તો બેનો પડી પણ જાય છે. તો એવા યુનિફોર્મ કેમ? જે ગોડાઉનમાં વર્ષોથી પહેલેથી યુનિફોર્મ આપેલા છે એ પડ્યા છે, એ પણ અમને અત્યારે ફાળવતા નથી. અને આશા ડાયરી નિભાવવાની આવે છે, તો આશા ડાયરીની અંદર ખાલી મેન મુદ્દાઓ લખવાના હોય છે. તો આજે અમારી પાસે કોઈ કલાકો નક્કી નથી કરેલી, કોઈ સમય નથી નક્કી કરેલા,
તો આવું સરકારને કેમ જે માતા મરણ ને બાળ મરણ છે તે આશા બહેનો અટકાવ્યું છે અને ઓનલાઈન કામગીરી જે કંઈ કરવામાં આવે છે તો સરકારને મોબાઈલ જોઈએ. સરકાર જે સરકારના કર્મચારીઓ છે એની પાસે ગાડી, મોબાઈલ, રહેવા મકાન તમામ વસ્તુ આપે છે. તો આશા બહેનોને ઓનલાઈન કામગીરી એમની પાસે કરાવી છે તો મોબાઈલ પણ આપો. અને સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આજે તો તમે અમારી સામે નહીં જોવો તો અમે આથી ઉગ્ર આંદોલન કરશું અને આગળ જઈને પણ ધરણા કરીશું. અને મંજૂરી નહીં આપો તો અમે આગળ પણ મંજૂરી વગરનું અમે કામ કરીશું અને જેલ ભર્યું આંદોલન કરીશું. સરકારને જે નિર્ણય લેવો લે અને અમારી સાથે તાત્કાલિક બેઠક કરે. બધી બહેનો જોવા જઈએ, આશા વર્કર બહેનો સૌથી વધુ કામ કરે છે, સરકારને સૌથી વધુ મદદ કરે છે. તો પછી ભાજપ આટલા વર્ષોથી છે કેમ નહીં સાંભળતી? ભાજપ અત્યારે આંખો આડા કામ થઈ ગયા છે. જે કામ કરે છે એને વેતન નથી આપતી અને જે કામ નથી કરતા એને ભરપૂર આપે છે રૂપિયો. અને આજે જે સરકાર માતા મરણ ને બાળ મરણના મુદ્દા લાવી રહી છે ત્યારે તો સરકાર એમ કહેતી હતી કે આશા બહેનો આવ્યા પછી બાળ મરણ ને માતા મરણ અટક્યું છે. તો અત્યારે એમને વેતન કેમ નથી આવતા? અમારી કલાકો અમારે 40 ઘરની સરકારના કર્મચારી છે એમની પાસે 40 ઘરની વિઝિટ માંગવામાં નથી આવતી તો આશા બેન પાસે 40 ઘરની વિઝિટ કેમ માંગવામાં? અને ધમકીઓ પણ આપે છે આશા બહેનોને કે કાઢી નાખવામાં આવશે. કેમ સરકાર આવું કરે? કામ કરે છતાં સરકાર કેમ આવું કરી રહી છે એ અમારે જવાબ જોઈએ છે. મોદી સાહેબ કે તમે એમની બહેનો છો, પત્ર લખજો, નારી શક્તિ ને એવું બધું કહેતા હોય છે. એ બધું કહેતા હોય છે પણ એ શોષણ કરે છે. બાકી નારી શક્તિ એનામાં કોઈ ગુણ નથી. અમારું શોષણ કરી રહી છે. અમારે કલાક સુધી કામ કરવા પડે છે અને ડિલિવરી આવે તો બહેનોને અડધી રાતે પણ ડિલિવરીમાં બહાર જવું અને અમારું કોઈ પણ જાતનું શરીરનું પણ કોઈ અમારું ન્યાય લેતા નથી કે અમને આશા બહેનોને કે દવાખાની અંદર ડિલિવરી કરવા જાય તો અમને કાંઈક સરકારને એવો ધ્યેય હોવો જોઈએ કે આખી રાત જાગ્યા બહેનોને કાંઈક આપવું જોઈએ એમ. તો પણ સરકાર સામું જોતી નથી. હવે જો સરકાર સામું નહીં જોવે તો અમારી આશા બહેનો ઉગ્ર આંદોલનથી અમે જેલમાં પણ જવા તૈયાર છીએ. બરોબર, આ અમારો ધ્યેય છે. ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ એ પણ નહીં સાંભળતા. ભૂપેન્દ્રભાઈ મળે એક પણ વાર તમને? હા, અમે ભૂપેન્દ્ર પટેલને એકવાર મળવા ગયા હતા અને એમને કીધું તું આપીશું, એ છતાં એને આપ્યું નથી. ભૂપેન્દ્ર નડ્ડા સાહેબ છે એમની સાથે બેઠક કરી, એમને પણ કીધું છે અમે આપીશું પણ આજ સુધીમાં કોઈ નિર્ણય લીધો નથી. તમારું શું નામ છે? બિલકિસ બાનો જમાલ ખાન જે મોટા ખરબા પીએસસી છે, ખીરસરા ગામથી આવું છું. 18 વર્ષથી હું નોકરી કરું છું. આજ 18 વર્ષમાં અમારે 200 રૂપિયા હું ઉંચાઈ હતી, આજે એના 35 રૂપિયા મને મળે છે પગાર. બધી કામગીરી 100% કામગીરી બધી હોય છે. બાર મરણ કે માથા મરણ કે ગમે કામગીરી, મેલેરિયા સર્વે કરો આખો દી સવારથી સાંજ સુધી કરી 80 રૂપિયા ભોગવે, એમાં અમને માન દે. અને બીજા અમારા ફેસિલિટર બેન અમને વિઝિટ કરવા 10 વિઝિટ કરવા આવે એને પેટ્રોલના પૈસા દેવામાં નથી આવતો, નથી પગાર વધારો આવતો. અને આજ સુધીમાં અમે એટલું કામ કર્યું કોરોનામાં, ગમે તમે કયો ની કામમાં અમારો પહેલો નંબર આવે છે. 24 થી 25 કે 26 અમારે કામ હોય છે તો એમ કે તમે કામ નથી કરતી જે આશા આવી છે. હું એમ કે માતા મને 12 તમારે અટકાવ્યા તમે. હું એમ કે તમે આશા જોઈ આરોગ્યની એક કડી છે, કઈ રીતે આશા જોઈ આરોગ્યની એક કડી છે? કંઈક સુધારો વધારો હોય, અમારે ફીસ પગાર અમારે કરવો જોઈએ કે અમને મોબાઈલ દો કે આ ઓનલાઈન કામગીરી કરી અમને મોબાઈલ દીધો. અમારા જેવાને તો 52 વર્ષ અમારા જેવાને એવું આવડે નહીં. એટલે ઓનલાઈન કામગીરી એ બંધ કરો અને મહેરબાની કરીને અમને એને સરકારની એ છે કે અમારે ફિક્સ પગાર કરો. તો જેમ તમે આ તમામ આશા વર્કરોની વાત સાંભળી, ફિક્સ પગારની માંગ સાથે હવે ગુજરાતભરના આશા વર્કર બહેનો અમદાવાદ ખાતે પહોંચ્યા છે. તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી નિશા સાથે નિરાલી મહેરિયા.